દેવું તો પોતપોતાની જગ્યા કોઈ છોડતા નહીં. કારણ કે હવે નાટકની શરૂઆત થવા જઈ રહી છે તો એવું સરસ મજાનું નાટક આપણી સમક્ષ લઈને આવશે તો પોતપોતાની જગ્યા મેલતાને નાટકની હમણાં જ શરૂઆત. सिद्धपति अमीर सुमरा ने घड़ी खमा सोने की सड़ी रुपए की मसाल सिद्धपति अमीर सुमरा ने दादी खमा સિદ્ધપતિ સુમરો મારું નામ. હવે આ કાણે જવાબ સામે અરે આ તલવાર છૂટશે મ્યાનસી રક્તપુરમાં કરશે સમરાજ કી સરિતા મળે. અરે કોણ તોતા કમકમે નિશ્ચય મારો એ છે કાં તો પ્રજા મારે ને કાં તો સિદ્ધપતિના શરણે મને. અરે આકાશમાં વીજળી ચાર માસ ચમકે છે. આ સિદ્ધપતિની વીજળી બારે માસ ચમકે છે. અરે તારા અમારા વસ્ત્ર છે, તારા અમારા કામ છે, તારી અમારી જાત છે. સિદ્ધપતિ સુમરો મારું નામ છે. અરે દિલ દે દુશ્મન કદમ પાછા ભરો. હાથ ઊંચા કરે અને હાથ જુદા કરો. અરે છોડી દયા દિલથી લોહીના વેસે સાગર ભરો. અરે 20 વર્ષના વેદને તાજા કરો, છેની આગળ કરો. અરે પછી મારો કાપોને કતલ સલાવો. લીધથી નો મને તો અનિતથી ગળા કાપ શીખો. હવે મને એ નથી સમજાતું કે કેસર મકવાણો મારા પંજાબની શક્તિની કાહે ગયા. માટે કેસર મકવાણા તું જાગતો છું જે તારો કાળ આવે છે તારી પાછળ. સમર્થા 20
માને તો આની દીદી ગળા કાપતા શીખો. જય માં ભવાની. આજે સંકટ અમારા વિસરાય છે. અરે પ્રધાનજી, જી મહારાજ. અરે ગોળ ને દાણા રચાઓ. આજે કચ્છ કર્યા કોટ નહીપતિ એ કેસર મકવાણાનો આ ઉગતો પ્રભાત ઉજવાય છે. અવળું આમાં કવળી બધું જવા દો હા રમેશને માટે, હા રમેશને માટે આમે જાવ રાજની કચેરી નજરો નજર નિર્ણય પહેલા ભોળાનાથના દર્શન કરી લઈ. હાલો મહારાજ. ભોળાનાથના દર્શન કર્યા પછી રાજની રાજનીતિ નજરો નજર નિહાળવી એ તો આપણી ફરજ બને છે. માટે પ્રધાનજી, બોલો મહારાજ. અરે પ્રધાનજી, બોલો મહારાજ. પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી એ તો આપણી ફરજ બને છે. કારણ કે મારે કે હરપાળ જેવો પુત્ર અને પરિવાર છે. હર કહેતા શિવ શંભુ અને પાલ કહેતા પ્રજાનો પાલનહાર. એટલા માટે મારા પુત્રનું નામ હરપાલ જે રાખવામાં આવ્યું છે. પ્રધાનજી, બોલો મહારાજ. હા રમેશને માટે ગાયોના ગૌચરે આ ગાયોની સેવા બરોબર મળે છે અને વિદ્યા મંદિરે આ બાળકોની વિદ્યા પણ બરોબર મળે છે. પરંતુ એના સુખ અને દુઃખ નિહાળવા માટે આપણી અશ્વશાળાની અંદર જઈ ને એવા અશ્વ તૈયાર કરો. બોલો મહારાજ. તો ચાલો પ્રધાનજી. ચાલો. ભવસાગર તરે છે. આ સિદ્ધપતિ વળે છે ને ભવસાગર તરે છે. સિદ્ધપતિ નડે છે ની જિંદગી બગાડી નાખે છે. અરે વાગે ઘન ઘોર ડંકા, અરે વાગે ઘન ઘોર ડંકા. ત્યાં મોટા ટંકાર શું કરશે? કરે છે ગર્જના, ત્યાં પશુઓની તાર શું કરશે? ખબર છે? ભગાવો જગાને જાઓ, એ જ આપણું તકદીર છે. સબરખા સૈન્ય કરો તૈયાર. અરે 20 વર્ષના વેરને તાજા કરો અને મકવાણાના ગૌધણ વાળી સિદ્ધના પટામેની અંદર નાખો. હવે હું પણ કહું છું કે કોઈ મકવાણા તારા કષ્ટ લાગે ગામુદર ના કરું તો માંગે કે સિદ્ધપતિ ના કાંઈ ફેર છે. આ ઝુકેગા નહીં સાલા, નહીં સાલા.
એને દૂધરીએ દેવા પડે એવી મારી વેગળ ન આવી બાપ. જય હો બાપ, જય હો. ભલે અમારું ઝીંઝોડો ભલે. ભલા ધર્મપ્રેમી જનતા અને દરેક વ્યક્તિ ધર્મ ધોરણદર બેઠા છે. એવાની વચ્ચે અમારા નાના નાના બાળકો રમે છે. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર હોય જ છે. કદાચ કઈ ભૂલ થાય ને તો આપ તો બધા બેઠા એ મહાન છો. જે તો કરે ને એ જ વ્યક્તિ મહાન હોય છે. વલા આ અમારા યુવાન મિત્રોની કદર કરવા માટે અને એને પ્રોત્સાહિત કરવા માટે, ધર્મને જીવિત રાખવા માટે અમારા ધર્મદાતાઓ બેઠા છે. આવો આપણે એમના બોલ બોલી અને સ્વર્ગવાસ થયેલા ભગવાન એ આત્માને સદગતિ આપે એવા અમારે સ્વ પોપટભાઈ રણછોડભાઈ ડોંગા તરફથી 11,111 રૂપિયા આપે. બોલ ગૌ માતા કી. પેલો બોલ હર વર્ષે અમારે ડોંગા પરિવારથી હોય છે. પોપટાતાનો પેલો બોલ હોય છે. ભગવાન એ દિવ્ય આત્માને શાંતિ આપે. ત્યાર પછી અમારે મેદડાથી આમ તો જીજુડા જ અમારું જયંતિભાઈ બાવાભાઈ કોળા તરફથી 11,111 રૂપિયા. ત્યાર પછી અમારા માજી પ્રમુખ જીતુભાઈ ઉંધાર ગૌસેવાનું ખૂબ કામ કર્યું છે અને હજી નિવૃત્તિ જાહેર કર્યા છતાંય ગમે ત્યારે ગમે સમયે ગમે કામ હોય એનું પડતું મૂકી અને અહોની સેવા કરે એવા અમારે જીતુભાઈ માજી પ્રમુખ તરફથી 5,000 રૂપિયા. બોલ ગૌ માતા કી. વડા આપના તરફથી જે ભેટ મળવાની છે એ દરેક ભેટ જે છે એ દરેક ભેટ ગૌશાળામાં જાય છે. આની અંદરથી આપને ચોખવટ કરી દો. જે અમારા યુવાન મિત્રો રમે છે એની અંદરથી અમે ચા પણ નથી પીતા. એકવાર જોરદાર તાલી વગાડો સાહેબ. એ અમારા ખીચામાંથી અમે કાઢી છે. કોઈ એમ કહેતું હોય કે આ ચા આવે છે એ અમારા દાતાઓ શ્રી આપે છે. અને અમારે જે પરિવાર બેઠો છે ને અમારી પૈઠ પાછળ અને વર્ષો વર્ષ આપણા ગામનું નામ છે. શું કામ? આવા ધર્મદાતાઓ બેઠા હોય. ભગવાન એને ખૂબ આપે, માં ભગવતી ગોત્રી એને ખૂબ આપે. એવા અમારે માજી પ્રમુખ ચોરીભાઈ ડાયાભાઈ જિલ્લામાં તરફથી 2500 રૂપિયા આવે છે. ગૌ માતા કી. હા, 2551 રૂપિયા અમારે ચોરીભાઈ ડાયાભાઈ જિલ્લામાં તરફથી આવે છે. ભલા આપણી પાસે ફાળો આવે છે. જોકે આ ફાળો ના કહેવાય. ભગવાનના જે પૈસા વાપરીને એ ફાળો નથી. ભલા ભેટ પૂજા આપી છે. શું કામે? કે આપણી પ્રગતિ અને માં ભગવતી આપણું ધ્યાન રાખે. ધ્યાન ક્યારે રાખે? કે આપણે ધર્મ ધોરણદર બની તો ફૂલને ને ફૂલને પાખડી આપણા તરફથી જે કાંઈ ભેટ મળવાની છે એ ભેટ ગાયોને નિર્ણય માટે છે. જે કોઈને નિર્ણય લખાવ્યું હોય એને છૂટ છે અને આપના તરફથી રોકડ ભેટ આપવી હોય એ પણ છૂટ છે. બરા આપતા રહેજો, આપજો. આપને ભગવાને દીધું હોય તો આપતા રહેજો. બોલીએ ગૌ માતા કી. ગોકુળિયું મને ગમતું નથી. હાથમાં મોહે દૂધની ધારા માલધારી મતવાલા દેને કૃષ્ણ માવે દયાલુ વાકા.
રાધે સબરખા આ સામે દેખાતો કંથલિયા ડુંગરની ધાર અને કંથલિયા ડુંગર ઉપર ધાર કરી રહ્યું છે તો તપાસ કરો કે ધાર કેનું છે ભાઈ આ શેનો અવાજ આવે છે? ભાઈ સામેથી ઘોડા આવતા હોય એવું જણાઈ રહ્યું છે તો આપણે સાઈડમાં ઉભો રહે ઘોડા વયા જાય પછી આપણે આપણો ધણને હાંકશું તો આપણે આપણું ધણને સાઈડમાં રાખ. અરે ગોવાળ આ ધણ કેનું છે? આ ધણ મારી માનું ને મારા બાપનું છે. લા કહી દે ને આ ધણ કોનું છે? હું કહી દે આ ધણ મારી માનું ને મારા બાપનું છે. લા ઘડીક માનું ને ઘડીક બાપનું હાચું બોલ. કહે ગોવાળો આ ધણ કોનું છે? રવા દે વાટકીના બેટના મારા ભાઈને મારો માં. એકના શરીરમાંથી સામે ઉતારી લેવામાં આવશે. કહી દો ગવાળો કે આ ધણ કેનું છે અને આનો રાજવી કોણ છે? આ ધણ મારી માનું છે. માનું શું કહે છે? સાચું સાચું કહે. નકર એકના શરીરમાંથી સામે ઉતારી લેવામાં. મારા દીકરા દયા વગરના છે. કહી દે ભાઈ કહી દે આ ધણ કેનું છે? કચ્છ કેરાકોટ મહીપતિ કેસર મકવાણાનું છે કેમ અને ગવાળો કઈ દેજો તમારા મહારાજને કે સિંહ તારો બાપ આવ્યો તો અને લઈ ગયો તમારી ગૌ માતને. જો તાકાત હોય તો આવે સિંહની પાછળ. પછી હું પણ જોઉં છું કે કોણ પાછળ આવે છે. પાછળ આવે ને કાન બે કટકા. સબરખા આ ધણને સીધા પટાવાની અંદર નાખો. પછી જોઉં છું કે મકવાણો શું સિદ્ધ છે. જી સરકાર હા બાપુ આ ધણ વારી ગયા ભાઈ ગજબ થઈ ગયું. હા ભાઈ તો આજે આપણે આપણા બાપુને આ બાબતની વાત કરવી જોઈએ આપણે આપણા બાપુને વાત કરવી પડે કારણ કે અમીર સુમરો ધણ વારીને જાતા જાતા કહેતો ગયો છે કે જો તમારા બાપુના કાંડામાં બળ હોય તો આવે સિંહના ડુંગરે ત્યાં પંજારે પંજો લડાવી અને તલવારના પાણી ત્યાં માપીશું. તો હાલ આપણે જઈએ આપણા બાપુને જાણ કરીએ તો ચાલ હાય ફટકીના બેટનાવ જય દયા વગરના. હા તું તો સાનો નમોય છો મગને સોગાય માંડને નથી હજી ગો ઓલા મગને સોગાય માંડને પણ તમે સ્વરૂપ અમે માવતર અરે તમને વધીએ પાવન રે જોને નીર અરે કદી મો ભેગા સુરે માનને અરે કદી મો ભેગા સુરે માનને પણ મેરી ને મુનિયા કરું અરે તું તો મને જીવેના પણ ગઢપાત ગામો ગામ અરે પછી માખણ કરાવીશ માનને
હે મને વ્રજના સપના આવે રે વ્રજ મને કોણ લઈ જાવે
ખમા મોમેડિયન પરિવારને દાદી ખમા કોળી સમાજને દાદી ખમા દરેક પરિવારને દાદી ખમા દરેક પૂજકને દાદી ખમા આ ડાયરાને ગૌસેવા મંડળને દાદી ખમા હે શ્રાવણ જલ ભરે પ્રધાનજી બોલો મહારાજ આપણો ભીમા ગોળ આ સામે દેખાય એ કંથલિયો ડુંગર તેની બાજુમાં આ કાઠી કંથલિયો જંગલ બે જંગલની અંદર આપણો ગૌધન ચાલી રહ્યો છે બતાવો 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 આ બાપુ આપણા રાજમાં છે ના પોકાર છે અરે પ્રધાનજી એ વાતે શું આવે કેરા કોટને આપતના એંધાણ દેખાય છે ગજબ બાપુ ગજબ થઈ ગયો અરે ભીમા ગોળ એવો તે શું ગજબ થઈ ગયું સિંધપતિ હંમેશ ઉમરો આપણું ગૌધણ વારીને સિંધની ભૂમિ ઉપર પહોંચી ગયો છે અને જાતા જાતા કહેતો ગયો છે જો તમારા બાપુના કાંડામાં બળ હોય તો આવે સિંધના ડુંગરે પંજારે પંજો મિલાવી તલવારના પાણી ત્યાં માપીશું આવું કહીને 20 વર્ષના વેરને ગાદું કરીને જાય છે બાપુ અરે ભીમા ગોળ તમારે તમારા નેસની અંદર જાઓ અરે ગૌધન જરૂર પાછું મળશે આ કેરા કોટને અરે ગૌ બ્રાહ્મણના પ્રતિભાનું રક્ષણ કરવું એ તો અમારો ક્ષત્રિય ધર્મ છે જય થાઓ કેશવ મકવાણાની જય થાઓ અરે પ્રધાનજી બોલો મહારાજ
અને મારે અને સુમરાને આ 20 વર્ષથી વેર ચાલે છે એ તો તમે જાણો છો. અરે ગૌ બ્રાહ્મણને પ્રતિપાળનું રક્ષણ કરવું એ તો આપણો ક્ષત્રિય ધર્મ છે. માટે ચાલો પ્રધાનજી. કારણ કે 5 થી 10 મિનિટ અંદર પાત્રો તૈયાર થઈ જાય તો વરસમાં રાખવામાં આવે છે. જે ભાઈને ફરમાઈશ થઈ હોય ગુજરાતી, હિન્દી, પિક્ચરના ગીત, લગ્ન ગીત, ભજન, ભેડિયા, કવાલી, તો 5 થી 10 મિનિટ અંદર પાત્ર તૈયાર થઈ જાય. બરોબર? હાલો. एक निया मुरली वाड़ा रे कनुड़ा मुरली वाड़ा रे
માતાજીના ભેડિયા જે ભાઈ તમને બોલ્યું હોય ફટાફટ બોલ દો હે? ખાલી 5 મિનિટ જ ફરમાય છે અમારા માટે એમ નથી કે સાહેબ કે આખી રાત બોલશું તો પૂછશે નહીં પણ તમારે જે ખબર હોય જરાક રાખો ખાલી 5 મિનિટનો ટાઈમ આપો લાગતું બીજું બોલવાનું છે ભાઈ આ બાજુ એ ઓરે ઓ પારે વડાતું એ હવે કાલે પૂની જાજ રે એ મારી હાટું રહી જાને આજી રાત મારી લાડકી રે મારી દીકરી રે ખમા ઘડી મારી લાડકી રે મીઠુડી ફરી જાજી લે નવનીતભાઈ હા એના તરફથી ફરમાઈશ છે ભાઈ જુનીભાઈ આપણે મોગલ માટે બોલવાનું છે હા હા
આવશે આવશે રે હે આવશે આવશે રે ભગોડાથી મોગલ વેલા આવશે चौद भवनमां હતી હે હા ભાઈ હા મેડમ પીડા તારા ને જગા ભરવે ધરાને ગમરોડવા હું જાઉં છું પછી હું પણ જાઉં છું કે કેસર મકવાના પંજામાં કેટલી તાકાત છે અરે સૂર્ય ઉગ્યા પછી કદી એનો ખ્યાલ બદલાતો નથી અમે બદલાશું અમારી ચાલ કદી બદલાશે નથી અરે આ વાદળા પણ કાળા અને આ રાત પણ કાળી અને આ વસ્તુ માટે લોહીનો ઉમેરો થયો તોય શું અને ના થયો તોય શું માટે હાહાકાર બતાવો કે કચ્છની પ્રજા કચ્છી ઉઠે સિંધનો કાળો નાગ સબરખા ની સરકાર પાછળ પાછળ મકવાનો આવતો હોય એવું લાગે છે અરે સિંધના છોકરાઓ અરે તમે જઈ જઈને કેટલેક જાવું છે તમારી સમક્ષ એ જ કેસર મકવાનો આજ મોજો જ છે અરે મકવાણા જે રસ્તે આવ્યો છે અરે મકવાણા જે રસ્તે આવ્યો છે તે જ રસ્તે પાછો ચાલ્યો જા નહીંતર ઘરથી મસ્તક જુદા થશે આજે સિંધ વતી કહેતા અમને શરમ થાય છે એ જ મૂંગા પશુઓનો સહારો લઈ અને 20-20 વર્ષના વેરને તાજા કરવા આવ્યા છો આજે સિંધ વતી કહેતા અમને શરમ થાય છે અરે 20-20 વર્ષના વેર અરે 20-20 વર્ષના વેર ઈ તો આ સિંધપતિનું કર્તવ્ય છે હજુ પીતા હશે પાછળ પાણી હજુ પીતા હશે પાછળ પાણી આ સાગર પીવાને વાર છે ગયા હશો માત્ર ટેકરી ઉપર હજી પહાડ ચડવાને વાર છે છવો માત્ર અળસિયાના અવતાર છવો માત્ર અળસિયાના અવતાર હજી ઘણી દર થવાને વાર અરે ખબર અરે આ ફત મહી આ ફત કડી આ ફતમાં સુધારો થતો નથી આ અંગારા ઠંડા થયા
ધુવાડો કેમ જતો નથી? એવા નાદે નગરા ધનધણે, અરે એવા નાદે નગરા ધનધણે, એ નાદમાં પાણી નથી, પાણી વર્ષે મોટાઈમાં તારા બકવાસમાં પાણી નથી. અરે જંગલ ઉખેડ્યા જાણે મોડથી, અરે જંગલ ઉખેડ્યા જાણે મોડથી, તો તમે તાજા બીજ છો. ડગમગાવ્યા મેરું સમાન, તો તમે શું બીજ છો? અરે સાહેબ, મોઢે ધરી છે મૂછ, અરે મોઢે ધરી છે મૂછ, એ મૂછમાં પાણી નથી, હાથે ધરી છે શમશેર, હજી વાપરી નથી જાણી. અરે આફત માથે આફત ઘડી, અરે આફત માથે આફત ઘડી, તો આફતમાં સુધારો થતો નથી. અરે મગવાના અંગાળા ઠંડા થઈ ગયા છે, છતાં તારો ધુવાડો જતો નથી. અરે સાહેબ, એવા નાદે અરે તાકાત હું કઈ જોતો નથી, આ નાદ કઈ ગોસા કરો, અરે તાકાત હું કઈ જોતો નથી, નાદ કઈ ગોસા કરો, અરે પાણી વિનાના જશો, આ બકવાસ કઈ ગોસા કરો. અરે ભૂકે ઉડાડું, અરે ભૂકે ઉડાડું, પહાડે અભિમાન મારું છે. આ મેદાન નથી કરવું, આ મેદાન મારું છે. અરે સાહેબ, તલવાર મારી શક શકે, અરે તલવાર મારી શક શકે, આ રુધિર તારું ચાખવા, હજી કહું છું કે પાછો વળી જા, આ તારા ચીજનું નાક રાખવા. અરે રુધિર મારી તક તકે, અરે રુધિર મારી તક તકે, તારું રુધિર ચાકવા મન મારું મલકાય છે, અને મારી ના આ મેદાન આ મેદાન. એક ગાયે પટકાવી દીધો. સમરખા હા શું એ જ કાયરના દીકરા, પીઠ પાછળ ઘા કરવો એ જ તમારું કાયરપણું છે. અરે સ્વામી સાથી આવ્યા હોત તો ખબર પડે કે આ રાજપૂતમાં કેટલી તાકાત છે. સમરખા જી સરકાર. મકવાણાને હેમલોકના દરબારમાં પૂછવામાં આવે કે આ પાપીમાં પાપી કોણ, તો એક જ નામ હોવું જોઈએ, હમીર સુમરો. માટે ઓને મકવાણા જતા જતા એટલું કહેતો જાઉં છું કે જો તારા કુળનો દીવો હયાત હોય તો આવે ધણ વારવા. પછી હું પણ જોઉં છું કે કેના પંથામાં કેટલી તાકાત છે. પાછળ આવે ને એક કામ બે કટકા. સમરખા જી સરકાર. ખાનાને સીધીના પટાંગણની અંદર નાખો, પછી જોઉં છું મકવાણા કુળનો કેવો દીવો હયાત છે. તમારી પાછળ પાછળ આવે, અને પાછળ પાછળ આવે છે તો એક ઘરના કટકા થશે. હાલો. આ શું એ જ વેરાણ વગડો સામે દેખાય તે કંથલિયો ડુંગર, અહીંથી સિંહનો હેમાડ પણ કઈ દૂર નથી, અને સિંહના સુમરાઓએ મારે પાછળથી ઘા કરી અને મને ઘાયલ કરેલો છે, અને મારું એ ગૌધન નહીં જરૂર એ સિંહ ભેગું કરશે. માટે આ વનવગડામાં અહીં મારું મદદગાર કોણ હોય? સામેથી મારો પુત્ર આવતો હોય એવું મને જણાય છે. એના ઘોડાના ડાબલા હાવ અરે આ શું થયું બાપુ? બેટા, ચીનના સુમરાઓએ પાછળથી ઘા કરી મને ઘાયલ કરી દીધો છે બેટા. હા બાપુ. બેટા, ચીનના સુમરાઓ નહીં, લોહીની ધારા ચાલુ જ છે બેટા. હા બાપુ. બેટા, ચીનના સુમરાઓ દગાખોર છે. જાણું છું બાપુ, સિંહના સુમરાઓ દગાખોર છે, છતાં પણ મને રાજમહેલમાં એકલો શું તો મૂકીને ચાલી આવ્યા. અરે સુમરાઓના ભાલા અને બરસીના પ્રહારથી તમારું શરીર ઉપર રુધિર વહી રહ્યું છે. આપની અંતિમ વેળાએ તમારી જે ઈચ્છા હોય તે તમારા પુત્ર હરપાળને કહો, મારા પ્રાણના ભોગે પણ તમારી ઈચ્છા પૂરી કરે છે. બેટા, હરેક ક્ષત્રિય ધર્મ હોય છે ગૌ બ્રાહ્મણ ને પતિપાળનું રક્ષણ કરવું. બેટા, ચીનના સુમરાઓ આપણું ગૌધન હાકીને જાય છે, એને તું જરૂર પાછું મેળવજે બેટા. હા બાપુ. અને ચીનના સુમરાઓ દગાખોર છે. જાણું છું બાપુ. અને કદાચ ને બેટા, જો તારે ભાગવું પડે તો ગુજરાત તરફ ભાગજે. ગુજરાતમાં જેતપુર પાટણ ગામે મારો નાનપણનો મિત્ર કરણસિંહ વાઘેલો રહે છે. બેટા, એમનો તો આશરો લેજે, એમનો આશરો લેજે બેટા. બાપુ બાપુ બાપુ. પણ ભાઈ મળે
અરે